મારું નામ કેશવલાલ રામજીભાઈ ચાવડા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ ના મંત્રી તરીકે 1996 થી આ કાર્યમાં અમે સેવા આપીએ છીએ. અમારા આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ નું એક જ ઉદ્દેશ હતો કે બાળકોનું શિક્ષણનો વ્યાપ વધે અને જે ના મા બાપ એને હયાત ન હોય અને એને મફત શિક્ષણ મળે એ હેતુથી અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાંથી સર્વે સમાજના વડીલો અને બહેનો તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર મળી અને આ શિક્ષણના હેતુ માટે અને એનો આગળ વ્યાપ વધે એ માટે અમે આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને એ આયોજનની અંદર અમારા પ્રમુખ શ્રી જમનાદાસ ટપુભાઈ પરમાર, અમારા ટ્રસ્ટી વલ્લભદાસ હીરદાસભાઈ પરમાર અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે. અમારું આ જે ટ્રસ્ટ છે 1996 સ્ટાર્ટ કરી આ કામગીરી કરી રહ્યા છે અને અમારો પણ એ મુખ્ય ઉદ્દેશ એ છે કે બાબા સાહેબ આંબેડકરે જે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્રને ધ્યાને લઈ શિક્ષણનો વ્યાપ વધે એ માટે જ અમે આ આયોજન કર્યું છે અને અમને આ આયોજનનું અમારું સફળતાપૂર્વક થયું છે. સૌનો સહકાર આપ્યો છે અને દાતાઓએ અમને મન મૂકી અને પૈસા આપ્યા છે. પોતાનું યથાસમૂહ જે કરિયાવરની દાન આપ્યું છે અને એ દાનના આધારે અમે આયોજન કરી અને બાળકોના શિક્ષણ માટે જે ભંડોળ ભેગું થાય અને એમાંથી જે પૈસા વધે એ શિક્ષણના હેતુ માટે અમારો મુખ્ય ઉદ્દેશ જ છે. મારું નામ વલ્લભદાસ હીરદાસ પરમાર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ 1996 થી કાર્યરત છે અને આ પહેલી વખત અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જેમાં 15 દીકરીઓ, એમાં ખાસ કરીને જે ગરીબ વર્ગની દીકરીઓ છે અથવા તો મા બાપ વગરની દીકરીઓ છે બરોબર, એ દીકરીઓને અમે આમાં સમાવેશ કરી અને પ્રથમ વખત આ સમૂહ લગ્નનું આયોજન કરીને 15 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડે છે. અમારું એડ્રેસ રોહિદાસપરા ભીમરાવનગર મોરબી છે. કરિયાવરમાં નાકની ચોક, ચાંદીના સાંકડા વગેરે વસ્તુ જે મળેલ છે, સોનાની બુટ્ટી મળેલ છે, પછી આખો કરિયાવરનો સેટ મળેલ છે અને જે દાતા આજે છેલ્લા 2 મહિનાથી દરેક સભ્યો, બીજા આપણા સ્વયંસેવકો, સમાજના આગેવાનો જે જહેમત ઉઠાવી છે અને આ બધું ભેગું કરી દીધું છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું. મારું નામ ચૌહાણ હિતેશ હિતેન્દ્રકુમાર. આજે ડૉક્ટર આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. તો એમાં રસોડા ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ અમને સોંપવામાં આવેલ છે. એ બદલ અમારી સર્વ ટીમ તમારી સામે પ્રસ્તુત છે. એની અમે 3-3 મહેનત મહિનાથી બધું આયોજન કરેલ હતું. આજે અમારા મહેનતની ભાગરૂપે આ તમે વ્યવસ્થારૂપ જોઈ શકો છો તે તમારી સમક્ષ દર્શાવીએ છીએ અને આગામી દિવસોમાં પણ આવું કંઈક કાર્યક્રમ સારા કરતા રહે એવી ઈચ્છા વ્યક્ત કરતા.